મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પાવાગઢ ખાતે દર્શન માટે આવેલા મહેસાણા જિલ્લાના એક યાત્રાળુનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। તળેટીથી પેસેન્જર જીપમાં બેસીને માચી તરફ જઈ રહેલા યાત્રાળુ સાથે માચી 3 રસ્તા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી। પ્રાપ્ત વિગતો મુજબ જીપ ચાલક કથિત રીતે બેફામ ઝડપી વાહન હંકારી રહ્યો હતો। તે દરમિયાન વળાંક પર જીપનો દરવાજો અચાનક ખુલી જતા જીપમાં સવાર યાત્રાળુ રસ્તા પર પટકાયા હતા। ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ મહેસાણા જિલ્લાના મહેરવાડા ગામના મહેશભાઈ કપૂરજી ઠાકોર તરીકે થઈ છે। અહીં સૌથી મોટો સવાલ એ છે કે પંચમહાલ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં તળેટીથી માચી સુધી ખાનગી તથા પેસેન્જર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પેસેન્જર જીપો કેવી રીતે દોડી રહી છે? સ્થાનિકોના આક્ષેપ મુજબ જાહેરનામાનો અમલ કરાવવામાં તંત્રની બેદરકારીના કારણે આવા વાહનો બેફામ રીતે પેસેન્જરો ભરીને માચી સુધી ફેરા મારી રહ્યા છે। અકસ્માતમાં જીપમાં સવાર કેટલાક પેસેન્જરો દ્વારા ચાલકને ધીમે વાહન ચલાવવા વિનંતી કરવામાં આવી હોવા છતાં ચાલક બેફામ રીતે જીપ હંકારી રહ્યો હોવાનો પણ પેસેન્જરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। અકસ્માતમાં મૃતકનો મૃતદેહ હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પાવાગઢ પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। હવે સવાલ એ છે કે કલેક્ટરના જાહેરનામાનો અમલ કોણ કરાવશે અને યાત્રાળુઓની સુરક્ષા માટે જવાબદારી નક્કી ક્યારે થશે?